જિંદગી તમારી છે. તમને ગમે એવી રીતે તમે જીવો છો. વાંક ઈશ્વરનો કાઢતા નહીં. બધું ઈશ્વર કરે છે. મારી આ સ્થિતિ ઈશ્વરે કરી. ઈશ્વરને તમારામાં રસ નથી. તમારી કોઈ પણ સ્થિતિ હોય, તમે સફળ થાવ કે નિષ્ફળ થાવ, ઈશ્વર કશું કરતો નથી તમારા માટે. કદાચ અદ્ભુત શક્તિ છે, પરમ તત્વ છે, તો એને તમારા નાશમાં, તમારી હારમાં રસ હોય. પરમ તત્વ ખુશ થાય તમને દુખી જોઈને, અથવા એ દુખી કરે તમને, તમારું બધું જ એ ખરાબ કરે. નથી ખરાબ કરતો, નથી સારું કરતો. તમે બની જાઓ ને તમારા ઈશ્વર. તમારી પરિસ્થિતિને તમે જ ઈશ્વરના બદલે ઘડવા માંડો. સફળ થાવ કે નિષ્ફળ, જીતો કે હારો, હવે તમે કહી શકશો કે જીત્યો તોય હું, હાર્યો તોય હું. કેમ કે મેં બધું કર્યું છે. તમે જવાબદારી ઉઠાવો. ઈશ્વર ઉપર કોઈ ભાર નાખવાની જરૂર નથી. એ તમારામાં બિલકુલ રસ લેતો નથી. પ્રાર્થના કરો, ધર્મના નામે બીજું જે બધું કરવું પડે એ કરો. એને કોઈ રસ નથી. એ કહેતો જ નથી મંદિરે આવ, આરતી કર, મને પ્રસાદ ધરાવો, તીર્થયાત્રા કર. મારા માટે જે બધું માણસોએ લખ્યું છે, શાસ્ત્રો, એ વાંચ. એવું એ કશું જ કહેતો નથી. તમે જ્યારે તમારામાં વિશ્વાસ ખૂટી જાય છે, તમને તમારામાં શ્રદ્ધા નથી રહેતી, ત્યારે તમે ગુનેગાર બનાવી દો છો ઈશ્વરને. નહીં, એને બિલકુલ રસ નથી. બસ તમે તમારી સ્થિતિ ઘડવા માંડો. હા, નિષ્ફળ જશો તો પણ તમે ઘડી હતી ને સ્થિતિ. સફળ જશો તો પણ તમે નીતિ ઘડી હતી કે નહીં. તમે તમારી જવાબદારી ઉઠાવો, ઈશ્વર પર ઢોળી દો નહીં.